चल वंदो रे नर नारी सिद्धाचल वंदो रे नर नारी सिद्धाचल लगनी लागी छे लगनी जागी छे तारा मिलननी प्रभु गीलू लागे मुझने हूँ क्यारे तुझने बेटो गीलू लागे मुझने हूँ क्यारे तुझने बेटो तारा पावन खोले मीठी निद्रा लेटो तारा पावन खोले मीठी निद्रा लेटो शमणा रोज हूँ निर्क्या करूँ तने के लगनी लागी छे लगनी जागी छे तारा मिलननी प्रभु हलवे हलवे हाले आइया ना धबकारा हलवे हलवे हाले आइया ना धबकारा घड़िए घड़िए वागे दिल मा तारा बड़कारा घड़िए घड़िए वागे दिल मा तारा बड़कारा अंतरना गोकमा कल्प्या करूँ तने के लगनी लागी छे के अग्नि जागी छे आदिनाथ जोर से बोलो आदिनाथ रोमे रोमे आदिनाथ अणु अणु मा आदिनाथ परमाणु मा आदिनाथ रोमे रोमे आदिनाथ सर्व खपावे आदिनाथ करावे आदिनाथ अणु करावे आदिनाथ जोर से बोलो आदिनाथ वाले बोलो आदिनाथ सब मिल बोलो आदिनाथ आदि जय जय श्री आदिनाथ जय जय श्री आदिनाथ आदिनाथ भगवान की जय હાલો ગણેશભાઈ હા ડાયડું લાગી ખબર એનો પડો લાગી દઈ પરિક્રમાના રૂટ ઉપર જે પાણીની વ્યવસ્થા અત્યારે અહીંયા જૈન મંદિર તરફથી રાખવામાં આવેલી છે એ પાણી જો આ ભાઈ છે એ અહીંયા ઉપર સુધી લઈને આવ્યા છે તો આપણે એ ભાઈનો ખરેખર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલી પાણીની બોટલ પોતે કેટલા વ્યક્તિ તમે લઈને આવ્યો છો પાણીની બોટલ તમે એકલાથી ચડાવી કે ના ના બે જણાથી આ પાણીની બોટલો અહીંયા પહોંચાડેલી છે સાંજે એ બદલ આપણે એમનો ખરેખર દિલથી આભાર માનીએ છીએ ધીમે ધીમે વિકસિત થાય છે બધું શું ચાલ કરતો અહીંયા તો ઇન્ટરવ્યુ દેવાયો હતો મને કલ્પના નથી કે ગઈ વખતે આવ્યા હતા પણ 10 સાડા 10 આવ્યા હતા આ વખતે તો નક્કી કર્યું કે વહેલું જવું છે બધાની સાથે યાત્રા કરવી છે અને આનું મહત્વ આ પર્વતનું મહત્વ કેટલું છે બરાબર એટલે દર વર્ષે આવવાનું મન થાય ને હા દર વર્ષે આવવાનું બરાબર બીજા સાથે બીજાને લઈ આવવાના બરાબર ને બોલો આદેશ્વર ભગવાન કી જય 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 શ્રી આદિનાથ જય જય શ્રી આદિનાથ કર્મ ખપાવે આદિનાથ મોક્ષ અપાવે આદિનાથ પાણી આપે આદિનાથ સાતા આપે આદિનાથ આદેશ્વર ભગવાન કી જય યાત્રા કરાવે આદિનાથ રોમ રોમ મે આદિનાથ કણ કણ મે
ये क्या कर रहे हैं आप? गुलाब जल छिड़क रही हूँ ठंडक गुलाब के लिए। अच्छा, ठंडक के लिए। अच्छा, किसी को गर्मी ना लगे इसलिए। મારે સાહેબ આ બેન આપણી સાથે અત્યારે જોડાયેલા છે, તમે એની વાત કરી કે આવતા વર્ષે એ દીક્ષા લેવાના છે, તો આપણે બેન પાસેથી થોડોક એનો અનુભવ જાણીએ કે આ પરિક્રમાની અંદર આપણી સાથે જોડાયા છે, તો એમને આ પર્વત ઉપર કેવી અનુભવ કેવો રહ્યો તમારો? बहुत अच्छा लगा। हम पालीताना नहीं जा सकते, लेकिन डंकगिरी में भी एक आदिनाथ दादा का बहुत प्राचीन मंदिर बनाया है, चारू रहता श्री जी महाराज साहब की निश्रा में। तो हमको यहाँ पे भी 6 गांव की यात्रा करने को मिली है, हमें बहुत अच्छा लगा यहाँ पे। જય આદિનાથ। लावाल। આ પરિક્રમાની અંદર લોકોની સુવિધા માટે અને લોકોને કોઈ પણ જાતની અગવડતા ન પડે તે માટે પાટણ પોલીસ સ્ટેશન દ્વારા પૂરતો બંદોબસ્ત પણ આપવામાં આવ્યો છે, અને પાટણ પોલીસ સ્ટેશન તરફથી જીઆરડી બહેનો પણ જો અત્યારે આ પરિક્રમાની અંદર સાથે જોડાયેલા છે, અને કોઈ પણ યાત્રિકોને મુશ્કેલી ન પડે, અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખે છે, અને એકદમ નિષ્ઠાપૂર્વક તેમની ડ્યુટી બજાવી રહ્યા છે। એ બદલ આપણે આ જીઆરડી બહેનોનો અને પાટણ પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અહીંથી પરિક્રમા હવે આગળ ઝીણીમના હિંચકા તરફ આગળ વધી રહી છે। જો બીજા પણ ઘણા બધા શ્રદ્ધાળુઓ અત્યારે આ પરિક્રમાની અંદર જોડાયેલા છે, એમાંના આ ભાઈ છે, એવો જેતપુર થી આવો છો ને તમે? શું નામ છે આપનું? અમિતભાઈ દોશી। અમિતભાઈ દોશી, પહેલી જ વખત પરિક્રમામાં આવ્યા છો કે? પરિક્રમા પહેલી વાર, આમ ડુંગર ઉપર ઘણી વાર આવી ગયા છે, બરાબર આખી પરિક્રમા પહેલી વાર કરી। બરાબર, સાથે ફેમિલી સહિત આવ્યા છો બધા? અમે 3 બધા ગ્રુપ જેતપુર થી બધા પધારેલા છે, તો તમારો અનુભવ આ પરિક્રમાનો કેવો રહ્યો? પરિક્રમા સારી છે, થોડીક વહેલી કરીને એક જ વસ્તુ છે કે અહીંયા ગ્રુપમાં અને જૈન લોકોએ થોડુંક વધારે, જે પાલીતાણા લોકો નથી જઈ શકતા, તો અહીંયા થોડી સંખ્યા વધારીને થોડું ધીમે ધીમે અહીં જો વધારે ડેવલપ થાય તો માણસો આવે। હવે આપણે અત્યારેથી તો 25-50 લોકો જ અહીંયા આવ્યા છે, જાય છે ઘણા વર્ષોથી અહીંયા, પણ એવી રીતના થોડા આજુબાજુના જૈન લોકો છે, આ છે, તો પરિક્રમાનું જો મહત્વ વધારે થાય, દિવસે દિવસે બીજા લોકોને ખબર પડે અને આવે। બાકી એટલી આકરી નથી પરિક્રમા કે એવું કોઈ પ્રોબ્લેમ નથી। અને આ ડુંગરની તો પાલીતાણા પછી કહે છે કે આનું બહુ મહત્વ ઘણું સારું છે, અને આ ધરતી આમ તો કહેવાય છે કે આ રત્ન સાગર જેવું, આમાં રત્ન બહુ પાકે છે એવું, એટલે ગવર્મેન્ટે તો અહીં બધું ખોદકામને ના પાડેલી છે। બરાબર। અને બાકી કાંઈ 2-3 કલાકમાં આરામથી બધાની થઈ જાય છે, સાથે રહીને કરો તો સારી છે, બાકી એકલ દોકલ નથી કરવાની। ખૂબ ખૂબ ધન્યવાદ। દિલીપભાઈ, કેવો થાકડો લાગ્યો હે? જરાય નહીં? જે અમારા પાટણ ગામના વતની છે દિલીપભાઈ કનરિયા, એ પણ જો આ પરિક્રમાની અંદર જોડાયેલા છે। દાદા, તમારી ઉંમર કેટલી છે દાદા? મારું 68 હાલે છે। 68 વર્ષ છે દાદાના। ક્યાંથી આવો તમે? ઉપલેટા પ્રોફેસર મોરી સાહેબ। વાહ ભાઈ વાહ, પ્રોફેસર સાહેબ છે, અને જો એ પણ પરિક્રમાની અંદર જોડાણા છે ને એકદમ સ્વસ્થ જણાઈ રહ્યા છે, કોઈ પણ જાતનો થાકોડો એના મોઢા ઉપર દેખાતો નથી। યોગ ટીચર હતો હું। યોગ ટીચર હતા? તો સાહેબ તમને ક્યાંથી થાક લાગે? હા, પહેલેથી જ શરીર કસાયેલું હોય એટલે બિલકુલ થાક ન લાગે। જે અમારા રમેશભાઈ દંપતીની અંદર આવ્યા છે, હા, સજોડે। વાહ, આદિનાથ। આદિનાથ, આદિનાથ, જય। જે અમારા પાટણ પોલીસ સ્ટેશનનો જીઆરડી સ્ટાફ છે, એ પણ જો અત્યારે પરિક્રમાની અંદર સાથે સાથે તમામ પરિક્રમાની અંદર જોડાયેલા શ્રદ્ધાળુઓનું ધ્યાન રાખી રહ્યા છે, અને નિષ્ઠાપૂર્વક એમની ડ્યુટી બજાવી રહ્યા છે। એ બદલ આપણે ફરી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, અને પાટણ પોલીસ સ્ટેશનનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। એક વ્યવસ્થાના ભાગરૂપે આ બંદોબસ્ત દર વર્ષે અહીંયા મૂકવામાં આવે છે। જો આ જેતપુરથી જે લોકો પરિક્રમા કરવા આવ્યા છે ને, એ પણ જો દોડી દોડીને પહોંચી ગયા છે। જો એવું છે, તો આવતા વર્ષે લેતા આવજો એમ ને? આ વખતે કેટલા વ્યક્તિ આવ્યા છો તમે? 5 વ્યક્તિ આવ્યા છો? 9 આવ્યા ને? તો આવતી વખતે 90 વ્યક્તિ આવજો।
જ્યાં માસી આપણે ઘડીએ ઘડીએ પૂછતા હતા કેટલી વાર છે, હવે કેટલું દૂર છે, એ પણ જો હવે નીચે પહોંચવા આવ્યા છે, એને ખબર નથી પડી. હમણાં આવી જાય કરીને પહોંચાડી દીધા છે ને હવે સામે જૈન મંદિર દેખાય છે, એટલે આપણે હમણાં આપણી યાત્રા હવે અહીં પૂર્ણ થાય. ઓ અમારા માસીએ જો, માસી કેટલા વર્ષ થયા? 70 વર્ષની ઉંમર છે માસીની, અને દર વર્ષે પરિક્રમાની અંદર જોડાય છે, અને નથી એને હાથમાં કોઈ જાતની લાકડી કે કોઈ ટેકાની જરૂર પડતી, અને એવો જો કોઈ પણ ટેકા વગર અત્યારે પરિક્રમા કરી રહ્યા છે. બીજા પણ પાટણના ઘણા બહેનો છે આ યાત્રાની અંદર જોડાયેલા છે કે જેઓ દર વર્ષે આ યાત્રાનો લાભ લે છે પરિક્રમાનો. દેરાણી જેઠાણી જોડી છે, જો આ દેરાણી જેઠાણી જોડી છે ને, એ આપણે ઘડીએ ઘડીએ એમ પૂછતા હતા કેટલી વાર છે ને ક્યારે આવશે. એ જો નીચે પહોંચવા આવ્યા છે. કેવી મજા આવી? આવતા વર્ષે આવવાનું ને પાછું? દર વર્ષે આવશું. તો વાંધો નહીં. મારા સાહેબ જો રાયણની પ્રસાદી લે છે. અહીંયા છે ને કવિતા, અહીંયા નીચે આવી જા, થર્ડ પાસે ને અહીંયા છે. પાછળ આ બાજુ લાગે છે. અહીંયા છે. ઓલા રાયના છે, આ રાયને પકડી લેવાય ને. છ ગાઉની પરિક્રમા પૂર્ણ કરી અને સંઘ જો અહીંયા હવે નીચે આવી ગયો છે, અને અહીંયા આપણી યાત્રા પૂર્ણ થાય છે. જો અહીંયા નીચે આપણે આવ્યા તો આ બેન છે ને, એ બધા જેટલા પરિક્રમાની અંદર શ્રદ્ધાળુઓ જોડાયેલા હતા એમના પગ ધોવે છે. આ શું કરો છો તમે? અમે બધા પગ ધોઈએ છીએ સેવા વાળા. એમ? હા, વાહ, જે બધા સેવા કરીએ છીએ. બરાબર. જેટલા જમણવાર બી અમારા ડોબરિયા પરિવાર તરફથી છે. હા, હડમડિયા ગામ, હાલ અમદાવાદ, ડોબરિયા પરિવાર તરફથી અમારે છે આજે. આજનો જે ભોજન પ્રસાદ રાખેલો છે બધા શ્રદ્ધાળુઓ માટે, એ બધાનું તમારા તરફથી છે. અમારા તરફથી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ગામ હડમડિયા, મોહનભાઈ રિયાભાઈ ડોબરિયા, બરાબર. સોમનાથ જિલ્લાનું હરમડિયા ગામ, જિલ્લાનો ગીર ગઢડા તાલુકો. બરાબર. તો ગઈકાલે ભજનવાળા. હા, સાંજે બધા બેનો ભજન ગાતા હતા. એ મારા જ ગામથી સેવા કરવા આવે. અચ્છા, બરાબર. દર મહિને 50 જણા બગદાણા પણ મોકલું છું સેવા માટે. વાહ ભાઈ વાહ. અને વાહન ભાડાથી લઈને બધું આપીએ છીએ અમે, જે પુગાય તે. હા હા, બરાબર. અને આ મારા મિસિસ છે, હા હા, આ મારા માતાજી છે. વાહ, આ મારા માતાજી, બરાબર. આ ભાઈ આ સેવાનો લાભ લઈ રહ્યા છે. ઓલા મારા ભાભી છે. બરાબર. છેક સોમનાથ જિલ્લાના હરમડિયા ગામેથી આ લોકો આવે છે, ડોબરિયા પરિવાર, અને એમને આ સેવાનો લાભ લીધેલો છે. જો દરેકના પગ ધોઈ અને એક પુણ્ય મેળવી રહ્યા છે. અમે તો આ માટે કરીએ છીએ કે કોકને અલગથી પ્રેરણા મળે. એમના માતુશ્રી છે એ પણ જો અહીંયા સેવા આપવા માટે આવેલા છે. જય રામાપીર, જય રામાપીર. એમના પરિવારના બીજા સભ્યો પણ છે. એમના ભાભી છે ને તમારા? હા, બેઠા. આ ભાભી છે. બરાબર. આ ડોબરિયા પરિવારમાં જે અત્યારે સેવા આપે છે ને ભોજન પ્રસાદની પણ જે સેવા આપી રહ્યા છે, આ એમના ભાભી છે. જય આદિનાથ ભગવાન. અહીંયા આપણી આ યાત્રા પરિક્રમા પૂર્ણ થાય છે, અને હવે અહીંથી પછી બધા પરિક્રમા પૂર્ણ કરી અને ભોજન પ્રસાદ લેવા માટે સામે જૈન મંદિરની ભોજનશાળાની અંદર
જશે અને ભોજન લીધા પછી ત્યાંથી સૌ બધા છૂટા પડશે. તો આવતા વર્ષે આપ મિત્રો પણ આ પરિક્રમાની અંદર જોડાવ એવી અભિલાષા સાથે સૌને જય જિનેન્દ્ર.